નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં ઘડિયાળના દાખલા જોઈશું। લગભગ દરેક પરીક્ષાના અંદર ઘડિયાળનો 1 થી 2 પ્રશ્ન પૂછાતા હોય છે અને ખૂબ સરળ છે। આસાનીથી આપણે 1 માર્ક મેળવી શકીએ છીએ। આ પ્રશ્ન 2 ભાગમાં વહેંચાયેલો છે। પહેલો ભાગ આપણે જોઈએ। અરીસામાં ઘડિયાળનો સમય નક્કી કરવો। એટલે કે તમને એમ કહેવામાં આવ્યું હોય કે ભાઈ ઘડિયાળમાં 10 વાગ્યા છે, તો હવે આ ઘડિયાળને અરીસા સામે રાખતા તેમાં કેટલા દેખાતા હશે? તો એમાં પણ 2 ભાગ આવે છે, A અને B। સૌ પ્રથમ આપણે A ભાગ જોઈએ। જો પરીક્ષામાં તમને એમ કહેવામાં આવ્યું હોય અથવા તો તમને સમય આપવામાં આવ્યો હોય અને એ સમય જે છે એ 1 થી 11 ની વચ્ચે આવતો હોય, ધારી લો કે પરીક્ષામાં તમને એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે ઘડિયાળમાં 9:45 થઈ છે, તો શું 9:45 એ આ રેન્જમાં આવે છે? તો હા। તો જો આપવામાં આવેલ સમય એ 1 થી 11 વાગ્યાની વચ્ચે આવતો હોય તો જે તે સમયને 11:60 માંથી બાદ કરવો અને બાદ કરતાં તમને જે કંઈ પણ રકમ અથવા તો સમય બતાવે છે એ જવાબ હશે તમારો। ઉદાહરણ જોઈએ તો જો ઘડિયાળમાં 4:45 વાગ્યા છે તો અરીસામાં કેટલો સમય બતાવશે? તો હમણાં આપણે વાત કરીએ એ મુજબ કે સમય અહીં આપણને 4:45 આપવામાં આવ્યો છે। જો એટલે કે 4:45 શું 1 થી 11 ની વચ્ચે આવે છે? તો એનો જવાબ છે હા। જે તે સમય એ 1 થી 11 ની વચ્ચે આવતો હોય તો તેને 11:60 માંથી બાદ કરતાં જે કંઈ પણ સમય મળે છે એ તેનો જવાબ થયો। એટલે કે અહીં આપણને પરીક્ષામાં એવું આપવામાં આવશે કે ઘડિયાળમાં 4:45 વાગ્યા છે, તો અરીસામાં હવે આ ઘડિયાળને જોતા અરીસામાં કેટલો સમય બતાવશે? તો 1 થી 11 ની વચ્ચે આવે છે એટલે એને 11:60 માંથી બાદ કરીશું। તો જવાબમાં મેથડમાં આપણે કેવી રીતના ગણતરી કરીશું? તો 11:60 માંથી આપણે 4:45 બાદ કરીશું। 4:45 બાદ કરવાથી અહીં આપણને 7:15 બતાવે છે। તો આનો જે જવાબ આવે છે એ 7:15। તો આપણે એવું કહી શકીએ કે જ્યારે જ્યારે ઘડિયાળમાં 4:45 થયા હોય ત્યારે એ સમય અરીસામાં જોતા આપણને 7:15 બતાવશે। છે ને સરળ? તેવી જ રીતે હવે તમને એક એક્સરસાઇઝ આપવામાં આવે છે। એક્સરસાઇઝમાં છે, માની લો કે ઘડિયાળમાં 3:15 વાગ્યા છે, તો આ ઘડિયાળને હવે અરીસા સામે રાખતા તેમાં કેટલો સમય બતાવશે? તો જે કંઈ પણ જવાબ આવે છે એ જવાબ તમારે યુટ્યુબમાં કોમેન્ટમાં આપવાનો રહેશે। ઉદાહરણ નંબર 1 એ તમને એક્સરસાઇઝમાં આપણે આપીએ છીએ। હવે કદાચ તમને પરીક્ષામાં આવું આપવામાં આવ્યું હોય કે ઘડિયાળમાં સમય જે છે એ 12:17 વાગ્યા છે, એટલે કે જો સમય 11 થી 1 ની વચ્ચે આવતો હોય તો સૌપ્રથમ આપણે જોયું 1 થી 11, હવે આપણે જોઈએ છે 11 થી 1 ની વચ્ચે આવતો હોય તો જે તે સમયને 23.60 અથવા તો 23.60 માંથી બાદ કરવામાં આવે છે। પ્રશ્નમાં આપણને શું આપ્યું છે? પ્રશ્નમાં એવું સ્પષ્ટપણે કીધું છે કે ઘડિયાળમાં 12:17 વાગ્યા છે, એટલે કે 12:17 શું 11 થી 1 ની રેન્જમાં આવે છે? હા, એ આવે છે। 11 પછી 12 આવે એટલે। તો જો સમય 11 થી 1 ની રેન્જમાં આવતો હોય તો જે તે સમયને 23.60 માંથી બાદ કરવાના થશે। તો અહીં આપણને 12:17 આપ્યા છે, ઘડિયાળમાં અત્યારે 12:17 બતાવે છે। હવે આ ઘડિયાળને અરીસા સમક્ષ રાખતા તેમાં શો ટાઈમ બતાવશે? તો તેને આપણે 23.60 માંથી બાદ કરીશું। 23.60 માંથી આપણે એટલે બાદ કરીએ છીએ કારણ કે 12:17 જે છે એ 11 થી 1 ની રેન્જમાં આવે છે એટલે। અને સમય કેટલો છે? તો સમય અહીં આપણને આપ્યો છે 12:17, આ સમય છે। હવે અહીં આન્સર આવે છે 11:43। તો આપણે એમ કહી શકીશું કે જ્યારે ઘડિયાળમાં સમય 12:17 બતાવતો હશે ત્યારે એ જ ઘડિયાળ આપણે અરીસા સમક્ષ રાખતા અરીસામાં હવે એ સમય કેટલો બતાવશે?
તો અરીસામાં એ સમય આપણને 11:43 બતાવશે. તો આવા પ્રશ્નો પરીક્ષામાં 1 માર્કના અંદર પૂછાતા હોય છે, જે રોકડિયા માર્ક્સ તરીકે આપણે ગણી શકીએ છીએ. હવે તમારા માટે બીજી એક એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં શું છે? તો ઉદાહરણ 2, ઘડિયાળમાં ધારી લો કે 11:58 વાગ્યા છે, 11 કલાક અને 58 મિનિટ થઈ છે. તો અરીસામાં કેટલા વાગ્યા હશે? તો સ્વાભાવિક છે કે તમારે શું જોવાનું છે કે આ જે સમય છે એટલે કે 11:58 જે છે એ 11 થી 1 ની વચ્ચે આવે છે. જો આવતો હોય તો તેને 23:60માંથી બાદ કરીને જે કંઈ પણ જવાબ આવે એ કોમેન્ટ યુટ્યુબ ચેનલની અમારી નીચે કોમેન્ટમાં તમારે આપવાનો રહેશે. રેફરન્સ છે અક્ષર પ્રકાશન. તો આ અરીસામાં ઘડિયાળનો સમય જોવામાં. તેવી જ રીતે હવે રિવર્સ થશે કે અરીસામાં દેખાતા સમય પરથી ઘડિયાળનો સમય નક્કી કરો. એટલે તમને પરીક્ષામાં હવે પ્રશ્નમાં એમ આપ્યું હોય કે ધારી લો કે ઘડિયાળની અંદર 9:37 થઈ છે, માફ કરજો, અરીસામાં સમય જોતા આપણને 9:37 દેખાય છે અરીસામાં. તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે ખરેખર? તો એ જ મેથડ છે, આમાં કોઈ ફરક નથી. કે જો તમને પરીક્ષામાં એમ કીધું હોય કે ઘડિયાળને અરીસામાં જોતા સમય ધારી લો કે 5:20 બતાવે છે, તો જે તે સમય 1 થી 11 વાગ્યાની વચ્ચે આવતો હોય તો તેને 11:60માંથી બાદ કરવું, જેનું ડિસ્કશન હજુ આપણે અત્યારે જ કર્યું છે. તો અરીસામાં તમને કોઈ સમય આપવામાં આવ્યો હશે, અરીસામાં તમને બતાવવામાં આવ્યું હશે કે અરીસામાં અત્યારે 9:47 થઈ છે, તો આ સમય ખરેખર ઘડિયાળમાં કેટલા બતાવતા હશે? તો સ્વાભાવિક છે, સરળ છે કે જો સમયની મર્યાદા અથવા તો સમય તમને જે આપવામાં આવ્યો છે એ 1 થી 11 વાગ્યાની વચ્ચે હોય તો જે તે સમયને 11:60માંથી બાદ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે ઘડિયાળને અરીસામાં સામે ધરતા 5:20નો સમય બતાવે છે. એટલે કે ઘડિયાળને આપણે હવે અરીસામાં સામે ધરીએ છીએ એટલે 5:20નો બતાવે છે. આ સમય અરીસામાં બતાવે છે. આપણે ઘડિયાળમાં ખરેખર સમય કેટલો થયો હશે એ નક્કી કરવાનું છે. તો તેના માટે જો સમય એ 1 થી 11ની વચ્ચે આવતો હોય તો તેને 11:60માંથી બાદ કરવામાં આવશે. બાદ 5:20. 5:20 શું છે? તો એ સમય છે. એટલે કે અહીં જવાબમાં શું આવશે? તો જ્યારે અરીસામાં બતાવતો સમય 5:20 હોય ત્યારે તે સમય કેટલો હશે ઘડિયાળમાં? ખરેખર કેટલા વાગ્યા હશે? 6:40. 4 ને 2 6, 6 ને 5 11, 6:40. હવે તમારા માટે એક નાની એક્સરસાઇઝ છે. ઉદાહરણ નંબર 3, ધારી લો કે અરીસામાં 9:42 થયા છે, તો ઘડિયાળમાં ખરેખર કેટલો સમય હશે? જે કંઈ પણ જવાબ આવે છે એ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. ઉદાહરણ નંબર 3. તેવી જ રીતે છેલ્લું, જો સમય 11 થી 1નો હોય અને અરીસામાં દેખાતા સમયને 23:60માંથી બાદ કરવામાં આવશે. એટલે કે પ્રશ્નપત્રમાં કદાચ તમને પ્રશ્ન આ રીતે આપ્યો હોય કે સમય અથવા તો અરીસામાં જોતા સમય 11:37 બતાવે છે. ફરીથી રિપીટ કરું છું, અરીસામાં ઘડિયાળનો સમય જોતા અરીસામાં આપણને શું બતાવે છે? 11:37. તો ખરેખર સમય ઘડિયાળમાં કેટલો હશે? તો જો સમયની રેન્જ એટલે કે આપવામાં આવેલો સમય એ 11 થી 1ની વચ્ચે આવતો હોય તો તેને 23:60માંથી બાદ કરવામાં આવશે. ઉદાહરણ જોઈએ જેથી વધુ ખ્યાલ આવે. ઘડિયાળને અરીસા સામે ધરતા 11:45 થઈ છે. આ પ્રતિબિંબ આપણને શાનું મળે છે? અરીસામાં આપણને બતાવે છે. તો ઘડિયાળમાં ખરેખર કેટલા વાગ્યા હશે? તો તેને આ જે રેન્જ જે છે એ 11 થી 1ની વચ્ચે આવે છે, એટલે આપણે તેને 23:60માંથી બાદ કરીશું. સમય જે છે 11:45. તો શું આવશે અહીં જવાબના અંદર? 5 ને 5 10, 4 5 ને 1 6, અહીં આવશે 2 ને 1 3, એટલે કે 12:45. તો આ જે સમય છે એ આપણને અરીસામાં બતાવે છે અને જે જવાબ આવે છે આ જે છે એ ખરેખર ઘડિયાળમાં વાગ્યા હશે. તમારા માટે ઉદાહરણ છે, અરીસામાં ધારી લો કે અત્યારે 12:49નો સમય બતાવે છે, તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે એ
ઉદાહરણ નંબર 4નો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. એટલે કે ઉદાહરણ નંબર 1, 2, 3 અને 4નો જવાબ તમારે યુટ્યુબની અમારી ચેનલમાં કોમેન્ટમાં આપવાનો રહેશે. જો તમને અમારા વિડીયો પસંદ પડતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.